ચાલો અમે જઈએ છીએ હવે આ બેન ની નાની છોકરી આ એક અમે લીરબાઈમાં એમના દર્શન કરવાના, પછી પ્રસાદ લેવાના પ્રસાદ લેવાના. બેન અહીંયાની બે બાયું, ત્રીજી બા, પછી અમારી દીપુડી યાદ કરે ને દીપુડી, આ અમારી દીપુડી. અમે બધા આવી ગયા મોઢવાડે. આ બીજી ત્રીજી વખત આવ્યા મહિનામાં. સીતારામ કરે આમ તો સીતારામ કહેવાય. સીતારામ જે મોટા હોય ને આપણાથી આમ નીકળે બધાને સીતારામ કહેવાય. શું કહેવાય? સીતારામ માતા, સીતારામ ભાઈ, સીતારામ બેન, એમ સીતારામ સીતારામ બોલે જ રખાય. એ નીકળે ને એમ સીતારામ કહેવાય. હો આ અમારે રાજલ હોય ને એટલે રાજલ હોય એટલે બોલવાની ચિંતા ન હોય. સીતારામ જ્યોત્સનાબેન તારાવદરા પોરબંદરથી આવું છું. દર્શન એવું કહેવાય છે કે આજે પણ લીરબાઈ માઈના અમુક એવા ચમત્કાર છે કે જે લોકો અનુભવે છે. તમે કોઈ એવા ચમત્કાર અનુભવ્યા હોય? હા, લીરબાઈ માના તો પરગટ પરચા છે. આપણે ખાલી ઘરે બેઠા બેઠા બે દીવાની માનતા કરીએ ને લીરબાઈ માના દર્શને ના એવા ન પહોંચાડવું હોય ને તો આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મેં ખુદ અનુભવેલું છે કે મારો દીકરો વિદેશ ગયો ને ત્યારે એનું થોડુંક કામ અટવાયેલું હતું અને આજે એકદમ એના આશીર્વાદને કારણે ખાલી મેં બે દીવાની ઘરે માનતા કરી હતી ને જ્યારે મારાથી પહોંચાશે ને ત્યારે હું લીરબાઈ મને દર્શનાર્થે પહોંચીશ. પણ આજે મારો દીકરો ખૂબ આગળ પ્રગતિ કરે છે ને કોલેજમાં હારામાં હારું કમાય છે. આ લીરબાઈ માના પ્રગટ પરચા છે. દેશાવરમાં લીરબાઈ માનું ખૂબ જ એટલે ખૂબ જ એનું પ્રાગટ્ય છે. આશીર્વાદથી બધું પૂર્ણ છે. બધું મારું કામ દેવીબેન ક્યાંથી છો? અચ્છા, દર બીજે તમે અહીં આવો છો તો એવી શ્રદ્ધા હશે, કોઈ માતાજીના પરચા હશે તો એવી કોઈ વાત બહુ જ અમારે માતાજી બીજે આવી અમારે બહુ સારું છે. પછી મારી દયાથી દુકાન થઈશ ધંધો બહુ ચાલે બહુ મોટા માની કઈ કૃપા છે. મારી માથે એવી એવી મા અમારી માટે કૃપા રાખે છે. દર બીજે આવીએ એવા આશીર્વાદ માં પહેલી વાર ક્યારે આવેલા? ત્યાર પછી કેમ એવું થયું કે ના દર બીજે જવું જોઈએ? પહેલી વાર તો મેં વિસાવાડા જતા ત્યાં મને ધંધામાં ઓલું નતું. પછી માની દયા બહુ જ થઈ. પાટણમાં દુકાન કરી. પછી ભાઈએ આગળ માની દયા કર્યો. પછી રાતડી આવ્યા ત્યાં ઘરની દુકાન થઈ અને ઘરમાં સુખ શાંતિ માની દયા છે. પરિવારમાં બધી શાંતિ છે. બહુ સુખ છે માની દયા. અને દર બીજે માં એમ કહે કે તમે મારે દર્શન કરવા આવો ધંધો ડબલ તમે અમે ત્યાંથી સાધન વાળીએ અમારા ધંધાને એમ થાય કે શાંતિ છે બધી રીતે રાખવાની છે. ભાઈ માર્ગે ચાલુ થાય ત્યાંથી એક ભાઈ મોટું બની ગયું ધંધો દુકાન અમે આવીએ તો 7-8 મોટી દુકાન થઈ ગઈ. મારે નીકળીને આવીએ દર્શન કરો તમારે એટલું હું આવી છું રાતડિયેથી. હું ઓળેત્રી છું. અમે પહેલા વિસાવડે લેતા ને હવે રાતડિયા અમે આવ્યા છે. પછી અમે ઘર પીછે અહીંયા આવીએ છે. કોના દર્શન કરવા આવી? લીરબાઈ માં. શું માંગ્યું? લીરબાઈ માં શું કીધું તમે? લીરબાઈ માં એને મળી હારી ખુશી દીજો ને એને મારા પલુ મામા ના ત્રણ લગ્ન છે તેને આશીર્વાદ દીજો. કેમ લગ્ન કરાવત મામા? એના લગ્ન નથી થયા ને એટલે મારી દેવી છે એનાથી કઈ કામ નથી થતું. અટાણે અમે એના ભેગા છે. અચ્છા, તું સ્કૂલે જાય છે? હે બીજું શું કીધું લીરબાઈ માને? મન ભણાવજો. શું શું છે કે શું કીધું તે? લીરબાઈ માને મેં કીધું
કેમ એટલે મને નામ વિચાર કરજો. શું નામ છે તારું? રાજુ. રાજલ. રાજુ વિશાલ ઓળેત્રી. ક્યાંથી છે તું? રાતોડી. બદુડી છે ને પોરબંદર થી લીરબાઈ માને હાલીને બધાય રથયાત્રા કાઢી હતી. તો ત્યાંથી પોરબંદર થી રથયાત્રાની પાછળ 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 છેક મોઢવાડા સુધી મંદિરમાં દર્શન કરી પગથિયે ચડી અને આવી તે દિવસના મોઢવાડાના જે આ સંચાલકો છે એને અહીંયા રાખી દીધી છે અને અહીંયા આવે એની સેવા કરે અને હાચવે અને એક એને આશરો મળી ગયો માતાજીની દયાથી. આ સાક્ષાત 33 કોટી દેવતાની અંદર વાસ કરે માણસને હાંજ્યું અને અહીંયા એને જો સરસ મજાનું નસીબદાર છે આ વાછરડું. તો આવું છે મા લીરબાઈ માના ફરચા કે પશુ સમજે છે લીરબાઈ માના પ્રેમને. તો આવજો બધાય આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. શનિદેવ હાથલા જય શનિદેવ. શનિદેવનું જન્મ સ્થળ છે. શનિદેવ આટલા ગામે હે દર્શન કરવા આવી? હા તો દર્શન કરી લે હાલ. જય શનિદેવ. શનેશ્વરાય નમઃ. ઉડી જાહે. ભરતે રાખ્યો તો જો ભરત હમણાં રાખી ખંભે રાખીને બેઠો તો ભરત. આમાં હે આઈથી બખારું કેટલું થતું ડબલ રસ્તામાં આમ ઓલી બાજુ પછી જ મમ્મી આપણે લઈ જવાનું એવા છે બધા આવતા હોય શનિદેવે. હા એવા છે. ફોટો છે નાનો એટલે હજી બહુ પરોહો કરે. હજુ એટલી બધી બુદ્ધિ નથી એનામાં. માણસનો પરોહો ન કરાય. આ મોડું માણસ છે. આની પાસે બધા લાવ. જલબેન ના ખંભે જો ચકલી ફોટો જો. વારે વાહ. તારે રાખવું હે એ ટીનું તારે રાખવું એ રહ્યો રાજલ ને જો. વારે વાહ. હવે કાઢી ઈ વયું જાહે ઓલ. જય વીર નથરાજ. અમે આવી ગયા નાથે આતે. રેખાબેન ટેકે બેહી ગયા. સમૂહમાં અહીંયા બધા બેહી ગયા. પરિવાર લાંબા કોઈ ટૂંકા પગ કરી કરી.
લીધો માં પ્રસાદ અમે મોઢવાડે થી લઈને આવ્યા માનકા તો ઓલી રાખ્યું લીધો વારા કરી એક દી આઈ ના થાતા ને લાભ આપીએ ના થાતા ને પ્રસાદ લઈ લીધો તો માતા આજ લીરબાઈ માતાજી ને પ્રસાદ લઈ આમાં રાજલી ને તો જો આવે તે વાલું ભરાણું હતી આજે હવે તને પણ ક્યાં આવ્યા ન થાતે હા પછી નથી તો કોને હાલીને આવવાનું છે વર્ષા મમ્મીને કોણ કોણ આવવાનું મારા બાબા ને વર્ષા મમ્મી પછી આપણે બસ આપણે આપણે તો હાલી હગવાના નથી એટલું નહીં હા આપણે તો આસરા હાલી ગયા થોડુંક હાલ્યું તમારે ભેગું 5-10 કિલોમીટર હાલીને કેટલા 30 કિલોમીટર થાય કેટલા 20 થાય 25 થાય કઈ કામ નહીં એમાં આ તો કઈ દે આવજો બધા સીતારામ આવજો આગળના વિડિયો બનાવે જો બેન સેવા વાળા છે એમાં